અને હવે ચોપડા ભરી લઉં, બાકી છે કાલે. ચલો જઈએ ફટાફટ કોલેજ માટે નીકળી. એન્ડ યસ આ થોડું લેટ થઈ ગયું છે બિકોઝ તબિયત ખરાબ હતી તો થોડું લેટ ઉઠવાનું છે. અને રીડિંગ કાલનું જેટલું થઈ ગયું છે તો એ ઉપાધિ નથી. સો હું ફટાફટ અગર પોસિબલ થાય તો કોલેજમાં હું અપલોડ કરી દઈશ, બાકી ઘર આવીને કરી દઈશ. સો બસ આજે હવે હું કોલેજમાં નીકળી જાઉં. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ગાઈસ જય શ્રી કૃષ્ણ બધાને. સો અત્યારે વાગ્યા છે 11 એન્ડ જસ્ટ અમે કામ કરીને ફ્રી થઈ ગયા બિકોઝ આજે વહેલા ફ્રી થઈ ગયા હતા. બટ હું જસ્ટ મારું ચોપડા લઈને બેઠી છું. તમે એક સેકન્ડ બતાવું તમને. ઓકે સો આ નથી પહેલું પેજ, આ તો તમને જસ્ટ બતાવું છું. સો હું અત્યારે વાંચવા બેઠી છું એન્ડ થોડી વાર વાંચીશ એન્ડ થોડું એડિટિંગ કરીને જલ્દીથી આપણે સુઈ જશું. એન્ડ તો પૈસાના હિસાબમાં એવું છે કે સ્ટુડિયોમાંથી પૈસા કહી રહ્યા એ અત્યારે પપ્પા છે બહાર એન્ડ હું છું રૂમમાં એન્ડ મારે વાંચવાનું છે. સો પૈસા એમાં એવું હતું કે સ્ટુડિયોમાં સેલ હતો. સો મતલબ સેલમાંથી અમે લીધું છે. સો મતલબ સારી મતલબ કે કાપડ સારું છે એન્ડ જે મતલબ કે પ્રાઇસ હતી થોડીક ઓછીમાં મળે છે. તો ત્યારે સારું કહેવાય. તો અત્યારે તમે અગર ઈચ્છા હોય સો અગર તમારે ત્યાં હોય ક્યાંય તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. ત્યાંથી તમે ખરીદી કરી શકો છો બિકોઝ એની વસ્તુ અને એનું કાપડ સારું આવે છે. એન્ડ યસ મેં જે લીધું છે એ મને બહુ ગમ્યું. એન્ડ બધા કપડાં મસ્ત હતા પણ પપ્પાનું જે ટી શર્ટ હતા પપ્પાને ટૂંકા થઈ ગયા. સો એમની માટે એક્સચેન્જ કરવાના છે કાલે. બીજો કોઈ પ્રોબ્લેમ નથી, બસ ખાલી સાઇઝ પ્રોબ્લેમ છે તો એ એક્સચેન્જ કરવાની છે. તો બસ આજના માટે એટલું જ એન્ડ મળીએ કાલે કંઈ નવા બ્લોગ સાથે. આજના બ્લોગમાં કંઈ ખાસ નહોતું તો બી ચલો ચલાવી લઈએ. જેમ મેં કીધું હતું એમ ડેઈલી બેસિસ પર હું નહીં કરી શકું બટ શનિ રવિ હું ટ્રાય કરીશ કે હું સારું બેસ્ટ આપી શકું મારું. બસ આજના માટે એટલું, કેમ કે ગળું પણ નથી ચાલુ એટલે મેં આવીને કંઈ બ્લોગ જ શૂટ નહીં કર્યો બિકોઝ મારું ગળું મતલબ કે અવાજ જ નથી નીકળતો. તો હું બોલું જ છું અને મને બહુ દુઃખે બળે છે અંદર ગળામાં. સો હું નહીં બોલી શકતી. તો એ માટે માફ કરજો, બ્લોગિંગમાં એટલું પ્રોબ્લેમ આવે છે એ માટે. સો મળીએ કાલે કંઈ નવા બ્લોગ સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. યસ એડિટિંગની વાત રહી તો એડિટિંગ માટે હું વિડીયો બનાવીશ. એક મંથ સુધી મારી બ્લોગની ચેનલ ચાલુ રહી છે. મતલબ કે અત્યારે આ બ્લોગ જે છે એ બ્લોગ નંબર 14 છે. તો 30 સુધી બ્લોગ એ કન્ટિન્યુ રહેશે બટ પછી હું મતલબ કે એક મંથ થઈ જશે તો ત્યાર પછી હું એક વિડીયો બનાવીશ જેમાં હું એડિટિંગ બનાવી દઈશ. અગર જો ત્યારે પોસિબલ થશે તો ગેરંટી નથી આપતી કે શ્યોરલી નથી કહેતી બિકોઝ અગર ત્યારે કંઈ કામ આવી જાય તો હું ના પણ કરી શકું. તો ગેરંટી નથી આપતી પણ હું ટ્રાય કરીશ. ઓકે સો શીખવાડી શકે બહુ હાર્ડ નથી, બહુ ઇઝી છે. સો મળશું તેમાં. ઓકે એન્ડ યસ શોર્ટ્સ બનાવવાનું હું ટ્રાય કરીશ બટ હમણાં થોડું પ્રેશર છે કોલેજનું સો નહીં થાય બટ ટ્રાય કરીશ મને બી. ઓકે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ એન્ડ યસ કોમેન્ટ કરવા માટે જે પણ કોમેન્ટ કરે છે એ લોકોને દિલથી ધન્યવાદ. એન્ડ સારી કોમેન્ટ કરતા રહેજો પ્લીઝ. નેગેટિવ બને એટલી કરતા જ નહીં નેગેટિવ બિકોઝ ના કરતા બસ. ઓકે સો જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ.